નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સાથી, આપનો દોસ્ત રમેશ પરમાર। ભરૂચ જિલ્લાના જંબુસરથી ગુજરાતની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને માહોલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી છે, એવી રીતે ઇલેક્શનનો માહોલ પણ ધીમે ધીમે જામી રહ્યો છે। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયત સીટની પણ એક ચૂંટણી જાહેર થઈ છે। ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયત સીટની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી દીધું છે અને કોંગ્રેસના ઉમેદવાર આમોદ તાલુકાના વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવા અને ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આજે ફોર્મ ભરાઈ ગયું છે, મેલાભાઈ ભીખાભાઈ વસાવા। ત્યારે વાત કરીએ જંબુસર તાલુકાની નગરપાલિકા વોર્ડ નંબર 1ની, તો નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલે અમીષાબેન કરણભાઈ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ડમી ફોર્મ દક્ષાબેન સુરેશભાઈ ખારવાએ ભર્યું છે। તો કોંગ્રેસની વાત કરીએ તો વનિતાબેન નૈનેશભાઈ જાદવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ત્રીજી પાર્ટી આવી છે કોંગ્રેસ અને ભાજપને સાઈડમાં રાખીને ચૈતરભાઈ વસાવા લોકસભાની ચૂંટણી લડ્યા। દર્શક મિત્રો, આપણને ખબર જ છે અને થોડા માટે આ ચૈતરભાઈ વસાવા રહી ગયા હતા। તો આમ આદમી પાર્ટી આ પેટા ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અપનાવી રહી છે। પોતાનું નસીબ અપનાવવા માટે આમ આદમી પાર્ટી એ કિરણબેન યોગેશ કુમાર માછી વોર્ડ નંબર 1માંથી જેને કહી શકાય કે એમણે ઉમેદવારી પત્ર ભરાયું છે અને જબરજસ્ત ચૂંટણીનો માહોલ આ જંબુસર તાલુકો, જંબુસર નગર અને આમોદ તાલુકામાં જામ્યો છે। ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોય, 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરાવાના છે। ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો અને કેટલાક જેને કહી શકાય કે ટેકેદારો આ જંબુસર મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે આમોદ મામલતદાર કચેરીનો ચૂંટણીનો માહોલ, ટેકેદારોનો માહોલ, આમ આદમી પાર્ટીના જે કાર્યકરો ઉપસ્થિત થયા છે એનો માહોલ બતાવશે। અહીંયા જે દ્રશ્યો છે, અહીંયા જે માહોલ છે, ચૂંટણીનો માહોલ છે। ભારતીય લોકશાહીનું શ્રેષ્ઠ પર્વ કહી શકાય એવી ચૂંટણી આવી રહી છે, ચૂંટણીનો જંગ જામ્યો છે, ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે જંબુસર મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે અને કોંગ્રેસ અને ભાજપ મુખ્ય પાર્ટી છે, જ્યારે આમ આદમી પણ પોતાનું ભવિષ્ય અજમાવવા તરફ જઈ રહ્યો છે। ત્યારે અહીંયા જેને કહી શકાય કે જંબુસર નગરપાલિકા વોર્ડ 1ના ઉમેદવારો અને ટેકેદારો અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે। એમની પાસેથી જાણીશું કે આમ આદમી પાર્ટી કઈ રીતે ઇલેક્શન લડવા માગે છે। ભારતીય જનતા પાર્ટી પોતાના વિકાસ પર ચૂંટણી લઈ રહી છે, કોંગ્રેસ એના વિરોધની અંદર વિરોધ કરી અને જેને કહી શકાય કે ચૂંટણી લડી રહી છે। તો આમ આદમી પાર્ટી શું કહેવા માગે છે, આમ આદમી પાર્ટી શું એજન્ડા લઈને આવી છે, એ પણ આપણે પ્રતિનિધિઓ પાસેથી પૂછીશું। શું નામ છે બેન આપનું? બેન શું નામ? ઉર્મિલાબેન। ઉર્મિલાબેન, આપણે ઉમેદવારી નોંધાવી છે જંબુસર નગરપાલિકા વોર્ડ 1માં, શું નામ આખું કોને? ઉર્મિલાબેન ઈશ્વરભાઈ માછી। સરસ સરસ। બીજા બેન છે, શું નામ બેન આપનું? કિરણબેન। કિરણબેન, આખું નામ? કિરણબેન યોગેશ કુમાર માછી। માછી। આપણે પણ અહીંયા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ઉમેદવારી નોંધાવી છે અને આપ આ નગરપાલિકા અને વોર્ડમાં જેને કહી શકાય કે સેવા કરવા માટે આવી રહ્યા છો। તો આ બાબતે આપનું શું કહેવું છે? કેમ આમ આદમી પાર્ટીમાં આપણે ઝંપલાવ્યું? ભારતીય જનતા પાર્ટીનો વિકાસ નથી? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1માં જેને કહી શકાય કે સત્તા પક્ષે હતી, તો આપે કેમ આમ આદમી પાર્ટીમાં ઝંપલાવવું પડ્યું? કામ કરવા માટે, લોકોનો વિકાસ કરવા માટે, લોકોનો કામ કરવા માટે। સરસ સરસ સરસ। શું નામ હતું બેન? અમીષાબેન? કિરણબેન। કિરણબેન આપણી સાથે ઉપસ્થિત છે, પરંતુ એ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। બીજા પણ આમ આદમી પાર્ટીના ટેકેદારો છે। જંબુસર વોર્ડ નંબર 1 સાગરપુત્ર સોસાયટીના યોગેશભાઈ રમેશભાઈ ખારવા ઉપસ્થિત છે આપણી સાથે અને એ પણ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। બેન ઉમેદવાર છે, એમના પતિ છે। તો આપણે યોગેશભાઈને પૂછીશું કે યોગેશભાઈ, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1માં હતી અને ભારતીય જનતા પાર્ટીમાંથી જેને કહી શકાય કે કોંગ્રેસ પણ નહીં અને ભાજપ પણ નહીં, આપે કેમ આમ આદમી પાર્ટીમાં ઝંપલાવવું પડ્યું? કેટલાક વખત અમે જોઈએ છીએ કે વોર્ડ નંબર 1માં ઘણી બધી એવી સમસ્યાઓ છે અને આ સમસ્યાઓના અવારનવાર અમે ઘણા બધા ઉલ્લેખો કર્યા છે, છતાં પણ કોઈ કામ થયું નથી। સમસ્યાઓ લડવા માટે આપ આમ આદમી બસ એ સમસ્યાઓ લડવી છે અને આમ આદમી પાર્ટીને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને વોર્ડ નંબર 1માંથી અમે એક ટિકિટ આમ જિલ્લા લગીને અમે પહોંચાડીશું। આપ એવું માનો છો કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માં આવી જશે તો આપણી સાગરપુત્ર સોસાયટી કે જે વોર્ડ નંબર 1ની સમસ્યાઓ છે હલ થશે? હા,
અમે જો વોર્ડ નંબર 1 જીતીશું તો સાગર વોર્ડ નંબર 1માં જેટલી બી સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ અમે લાવીશું અને બધા જ પ્રયત્ન કરીશું. પ્રજાનો અવાજ અમે સાંભળીશું. પ્રજાને કોઈ મુશ્કેલી નહીં પડે. પ્રજા જ્યારે અમને કોલ કરશે એની ટાઈમ પ્રજા સામે અમે ઊભા થઈ જશું અને એમને સપોર્ટ કરીશું. વોર્ડ નંબર 1માં જાતીય તૃષ્ટિકરણની વાત આપણે કરીએ, જાતિગત મતની વાત કરીએ તો આપણને કોઈ ખ્યાલ હોય એવું જાતિગત મત કેટલા છે? દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ મુસ્લિમ સમાજના મત કેટલા વોર્ડ નંબર 1માં? અરે ટોટલ ઘણા બધા 1601 મત છે. એમાંથી 801 મત માછી સમાજના છે, બીજા વાઘેલા સમાજના મત છે. એ બધાને જ અમે સંયુક્ત લઈને ચાલવાના છે. કોઈ પક્ષપાત નથી. અમે બધાનું જ કામ સાથે કરવાના છે. કોઈ અમારો સમાજ માટે નથી લડતા. વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં બધાને સાથે લઈને જ અમે રહેવાના છે અને એમના બધાના જ પ્રશ્નોનો હલ કરવાના છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, જોયું કે આપણને એ પણ જણાવી દઉં કે જંબુસર વોર્ડ નંબર 1ના જે ઉમેદવાર છે એમનું અવસાન થવાથી આ પેટા ચૂંટણી જાહેર થઈ છે. અને આ પેટા ચૂંટણી જાહેર થવાથી જંબુસરમાં જ્યારે જંગ જામ્યો છે ત્યારે થોડા સમય પહેલાં 6-1 મહિના પહેલાં જંબુસરના બીજા એક વોર્ડનું ઇલેક્શન હતું અને બીજા એક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસે આ સીટ છીનવી હતી. એટલે એક બાજુ વોર્ડ નંબર 1માં કોંગ્રેસ પણ ફોર્મમાં છે અને ભારતીય જનતા પાર્ટી પણ પોતાના વિકાસના મુદ્દા પર ચૂંટણી જંગમાં ઉતરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ આપણી સાથે બીજા છે. શું નામ છે આપનું? પિયુષ પટેલ. પિયુષભાઈ પટેલ, ક્યાંથી આવો છો અને આપણો હોદ્દો શું છે સાહેબ? હું આમ આદમી પાર્ટીમાં ભરૂચ જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળું છું. ભરૂચથી છું. ખૂબ સરસ. અને આજે જે પેટા ચૂંટણી જે જંબુસર નગરપાલિકાની જે ચાલી રહી છે વોર્ડ નંબર 1ની, એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને અમે ઉતાર્યા છે. ત્યારે અમે ઘણી વખત અવારનવાર જંબુસરમાં આવતા જતા હોય છે ત્યારે જોઈએ છે. વર્ષોથી 94ની સાલથી હું જોતો આવ્યો છું. હું પ્રોપર જંબુસરનો છું એટલે હું વર્ષોથી જોતો આવ્યો છું કે જંબુસરની અંદર આટલી ગ્રાન્ટો આવે છે, તેમ છતાં પણ સત્તા પક્ષવાળા અને વિપક્ષો બંને ભેગા મળી અને પોતાના ખિસ્સા પેક કરે છે. પરંતુ પ્રથમ વખત અમારે જે વોર્ડના કામો બાકી છે, વોર્ડના કામો પૂરા કરવા માટે અમે અમારા જે ઉમેદવાર છે એમને ઉતાર્યા છે. ખૂબ સરસ. આપણે હું એવું કહેવા માંગીશ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટી જીતના દાવા કરી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માં પ્રથમવાર ઉતરી રહી છે, બરાબર છે. અને કદાચ આમ આદમી પાર્ટી જીતી પણ જાય તો આ જે શહેરના પ્રશ્નો છે અથવા વોર્ડ નંબર 1ના પ્રશ્નો છે સોલ્વ થશે ખરા? હું આ મીડિયાના માધ્યમથી એટલી બાહેંધરી તો આપું છું કે અમારા ઉમેદવાર હાર જીત તો પછીની વાત છે, પરંતુ આ ઇલેક્શન જેવું પૂરું થશે ને રિઝલ્ટ જેવું ડિક્લેર થશે ને ત્યાર પછી પૂરેપૂરો સંપૂર્ણ અમારો પોતાનો પ્રયાસ રહેશે કે જે ટંકારી ભાગોળથી જે ડેપોવાળો જે રોડ છે એ પ્રથમ જે જંબુસરની દરેક આજુબાજુની ગામડાની જનતાને પણ એ બહુ મોટો પ્રશ્ન છે જેનું નિરાકરણ આજ દિન સુધી નથી આવ્યું. ડીકે સ્વામી સાહેબ ધારાસભ્યનું ઇલેક્શન જીતતી વખતે પણ બોલ્યા, જીત્યા પછી પણ બોલ્યા કે અમે 25 વર્ષની ગેરંટી આપીએ છીએ કે આ રોડ નહીં તૂટે. પરંતુ આમોદની હાલત શું છે, જંબુસરની અંદર રોડની હાલત શું છે? એટલે હું ધારાસભ્ય પણ આજે પૈસા ભેગા કરવા માટે બેઠા છે, સાંસદો પણ પૈસા ભેગા કરવા બેઠા છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે અમે અહીંયા એટલી બાહેંધરી આપીએ છીએ કે તમામ પ્રશ્નોનું નિરાકરણ અમે લાવીશું. ખૂબ સરસ. દર્શક મિત્રો, જોયું કે આ હતા આમ આદમીના પ્રતિનિધિ અને આમ આદમીના પ્રતિનિધિએ જણાવ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમાં પ્રજાનો વિકાસ થયો નથી, રોડ પણ ખરાબ છે અને આક્ષેપો છે કે નેતાઓ પ્રજાના પૈસા લેવા માટે બેઠેલા છે. ત્યારે બીજી વાત એક એ પૂછીશ, ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પિયુષભાઈ આપ જ્યારે પ્રતિનિધિત્વ કરો છો ત્યારે આ જે બેન છે એ કાલે પણ અહીંયા ઉમેદવારી ભરવા માટે આવ્યા હતા, એમનું ઉમેદવારી પત્ર ભરાયું હતું, મીડિયામાં જાહેર થઈ ગયું હતું. તો આજે આપણે બીજી વાર કેમ ઉમેદવારી પત્ર ભરવા માટે આવવું પડે? આજે બીજો દિવસ છે ને. જનતા પણ જાણે છે ને આપ મીડિયા પણ જાણો છો કે વર્ષોથી ભાજપની એક નીતિ આવી છે કે એની સામે કોઈ ઊભું ના થવું જોઈએ. એવી જ રીતે કિરણબેનના જે ગઈકાલે ટેકેદાર અને જે દરખાસ્ત કરતા હતા એ લોકોને ડરાવી ધમકાવી અને એ લોકોને પાછો ટેકો ખેંચવા માટે બરાબરનું પ્રેશર હતું, જેના કારણે તાત્કાલિક બીજું ફોર્મ આજે અમારે તૈયાર કરવું પડ્યું, એનું સોગંદનામું રજૂ કરવું પડ્યું ને આજે અમે બીજું ફોર્મ અત્યારે એમને રજૂ કર્યું છે. એટલે પાર્ટીઓમાં જ્યારે દર્શક મિત્રો જણાવી દઉં કે ઇલેક્શન આવે ત્યારે અનેક પ્રકારના કાવા દાવા પણ થતા હોય છે અને એક સ્પર્ધા નહીં પણ ગરાકાપ હરીફાઈ પણ જ્યારે આ પાર્ટીઓમાં ચૂંટણી આવે ત્યારે થતી જોવા મળે છે. એનું એક ઉદાહરણ છે. બીજી એક વાત કરવી છે, ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયતની સીટની પણ આપણી પાસે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ જિલ્લા પ્રમુખ જ્યારે આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે પૂછીએ કે ભરૂચ જિલ્લા પંચાયતની સીટ જે આછોદ જિલ્લા પંચાયતની છે એ આછોદ પંચાયત જિલ્લા પંચાયત જે છે એ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કંઈક વર્ષોથી આની ઉપર કોંગ્રેસ જેને કહી શકાય કે બાજી મારી જતું હતું. પરંતુ આ ગઈ જે ચૂંટણી છે માર્ચ 2020માં લગભગ, એમાં આ વખતે
વખતે ભારતીય જનતા પાર્ટી પાસે આછોદ જિલ્લા પંચાયતની સીટ હતી અને આ વખતે ઉમેદવારનું અવસાન થતાં એ પણ પેટા ચૂંટણી જાહેર થઈ છે. તો એક બાજુ કોંગ્રેસ પણ જેને કહી શકાય કે આ છીનવવા માટે દાવા કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો જે 4 વર્ષનો વિકાસ છે એના ઉપર એ દાવા કરી રહી છે. તો આપ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ત્યાં ઉતારશો ખરા? હા, ઉતારી દીધેલા છે. ફોર્મ પર ભરાઈ ગયેલું છે ને જોડે ડમી ઉમેદવાર પર અમે ભરી દીધા છે આમોદમાં આછોદ જિલ્લા પંચાયત. આછોદ જિલ્લા પંચાયતનું કેવું વાતાવરણ છે? શું કેવું છે આપણા ઉમેદવારને? કેવી રીતના એનો જીત કેવી રીતના થશે? શું એજન્ડા હશે આપનો? દરેક મિત્રને ખબર છે આછોદ જિલ્લા પંચાયત કોંગ્રેસનું ગઢ હતું. ગયા સમયે કોંગ્રેસ હારેલી છે, બહુ નાના માર્જિનથી હારી, પણ આ સમયે 100% અમે જંગમાં ઉતરેલા છે. એ તો સમય પર ખબર પડશે બધાને જ. હવે બંને પક્ષોમાં પબ્લિક પ્રજા ઓળખી ગયેલી છે. સત્તા પક્ષને વિરોધ પક્ષને પણ જાણી ગયેલી છે કે પક્ષો કશું કરવાનું નથી. આછોદ જિલ્લા પંચાયત જે સીટ છે, આછોદ જિલ્લા પંચાયતમાં આપ આમ આદમી પાર્ટીના નેતા તરીકે એનાલિસિસ કર્યું હોય તો તમને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે કે પછી કોંગ્રેસે વિકાસ કર્યો છે. શું કહેવું છે? વિકાસ તો તમે આઝાદી સુધી તમે જોયું જશે. અત્યાર સુધી જે 3 વર્ષથી આપણે ડી.કે. સ્વામી સાહેબ છે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, અગાઉ કોંગ્રેસના પણ હતા સંજયભાઈ સોલંકી સાહેબ. વિકાસ તો થયો જ નથી. તમને નજરે પડે છે ને તમે તો અમારા કરતાં વધારે જાણકાર છો, બરાબર છે. તમને કહેવા જેવું કંઈ છે જ નથી ને પ્રજા પણ અમને ઓળખી જ ગયેલી છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, ચૂંટણીના અવનવા અપડેટ માટે અમારી ચેનલ BN ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું ભૂલતા નહીં. જોતા રહો જંબુસર પંથક અને આમોદ પંથકના ચૂંટણીના સમાચાર. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.